પાલનપુરમાં પોલીસ પુત્ર બન્યા બેફામ, પોલીસ ટેગવાળા બોર્ડ લગાવી ફરતા પોલીસ પુત્રએ રસ્તા પર ચાલતા વાહનોને અડફેટે લીધા। પાલનપુરમાં પોલીસ પુત્ર બન્યા બેફામ, પોલીસ ટેગવાળા બોર્ડ લગાવી ફરતા પોલીસ પુત્રએ રસ્તા પર ચાલતા વાહનને અડફેટે લીધા। પાલનપુર માલણ રોડ પર એક અર્ટિકા ગાડી જેમાં પોલીસના નામની નેમ પ્લેટ મારેલ અને બ્લેક ફિલ્મ હોય અંદર ચાલુ ગાડીએ દારૂની મહેફિલ ચાલતી હતી અને દારૂના નશામાં પોલીસ પુત્રએ બીજી ગાડીને ટક્કર મારતા 3 લોકોને ગંભીર ઈજાઓ પહોંચાડી। જ્યારે આ પોલીસ પુત્ર અને તેના સાથીઓને પબ્લિક દ્વારા મેથી પાક પણ ચખાડવામાં આવેલ અને ગાડીમાં ચેક કરતા બિયરના ખાલી ટીન પણ મળી આવેલ। આ બનાસકાંઠામાં પોલીસ વડા સાહેબ ને આખું પોલીસ તંત્ર દારૂબંધીના ફોકા મારી રહી છે અને એક બાજુ પોલીસના દીકરાઓ બનાસકાંઠા અને પાલનપુરમાં ખુલ્લેઆમ ગાડીઓમાં દારૂની મહેફિલ માણી રહ્યા છે ને અમદાવાદમાં બનેલ ઘટનાની જેમ પાલનપુરના પણ તથ્ય પટેલ બની લોકોને ઉડાડી રહ્યા છે। હવે જોવાનું રહ્યું કે આ પોલીસ પુત્રને કાનૂની સજા થશે કે પોલીસ પિતાની છત્રછાયા મળશે। જયમીન પ્રજાપતિ, નિકુલ પ્રજાપતિ। જયમીન પ્રજાપતિ ચોનો પાલનપુર, નિકુલ પ્રજાપતિ પાલનપુર, વિશાલ વાઘેલા પાલનપુર, પીરાન બારોટ પાલનપુર અને બીજા 3 જણા હતા। વિશાલ બારોટિયો, હા બોલ વિશાલ વાઘેલા, બીજા 3 જણાનું નામ નથી। કેટલા પીધેલા હતા? બધા પીધેલા હતા। પોલીસ વાળો છોકરો હતો એ દારૂ પીધેલો હતો ને? એનું નામ શું? ભૂલ કની છે? સાહિલ નામ શું એનું? સાહિલ મુડેઠિયા મલોણાનો। એ ફૂલ પીધેલો હતો ને? પીધેલો હતો પણ હવે ભૂલ પેલા ભાઈની હોમે આવી હતી એટલે અડાઈ। હોમાં આવી એટલે અડાઈ? ભૂલ તમારી નહીં? ભૂલ અમારી નહીં। સાચું બોલો। સાચું બોલું। સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।